શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય। શ્રી સુખદેવજીએ કહ્યું, હે રાજન, ભગવાન શ્રી કૃષ્ણની સેવા કરવાની લાલસાથી દેવર્ષિ નારદજી વારંવાર દ્વારિકા નગરીમાં પધારતા હતા। એક દિવસ નારદજી દ્વારિકામાં પધાર્યા ત્યારે વસુદેવજીએ તેમના અર્ચન કર્યા, વંદન કર્યા અને નારદજીએ વિશ્રામ કરી લીધો પછી ભગવાન શ્રી કૃષ્ણના પિતા શ્રી વસુદેવજીએ નમ્રતાપૂર્વક કહેવાનું શરૂ કર્યું, હે દેવર્ષિ, આપનું પધારવું સર્વજનોના કલ્યાણ અર્થે જ હોય છે। મનુષ્યો જે પ્રકારે દેવોને ભજે છે તે પ્રકારે, એટલે કે તેટલા પ્રમાણમાં દેવો તેનું ફળ આપે છે, પરંતુ આપના જેવા સત્પુરુષો તો વાત્સલ્યની છોડો ઉડાડતા હોય છે અને કર્મની અપેક્ષા વગર જ મનુષ્યને ફળ પણ આપતા હોય છે। આપ શ્રીના પધારવાથી અમે કૃતાર્થ થયા છીએ। હે દેવર્ષિ, એક વખત મેં મોહ પામીને જે મોક્ષ પણ આપી શકે છે તેવા ભગવાનની આરાધના કરી હતી અને તેમને પુત્ર સ્વરૂપે પ્રાપ્ત કરવાની લાલસાથી મેં સેવ્યા હતા। ભગવાને મારી તે ઈચ્છા પૂર્ણ કરી। હવે આપ તો શરણાગતના કાર્યોને સિદ્ધ કરવાની પ્રકૃતિ ધરાવનાર છો, માટે આપ શ્રી અમને આ વિચિત્ર પ્રકારના દુઃખોથી ભરેલા સંસારમાંથી અનાયાસે મુક્ત કેવી રીતે થવાય તેવો ઉપદેશ આપો। જેની બુદ્ધિ ભગવાનમાં વળી ગઈ છે તેવા વસુદેવજીએ નારદજીને આવો પ્રશ્ન કર્યો ત્યારે નારદજી પરમ કલ્યાણ રૂપ શ્રીહરિના ગુણના સ્મરણમાં તલ્લીન બની ગયા। તેમનું હૃદય આનંદથી ખીલી ઉઠ્યું અને તેઓ શ્રી વસુદેવજીને અત્યંત પ્રેમપૂર્વક કહેવા લાગ્યા, હે વસુદેવજી, ભગવાનનું શ્રવણ, કીર્તન, સ્મરણ કે ધ્યાન કરાય તો પણ માણસથી પવિત્ર થઈ જવાય છે, તો ભગવાનના અનંત ગુણો અને ધર્મના શ્રવણનું મહત્વ તો આપણાથી કેવી રીતે આંકી શકાય? આપના સુંદર પ્રશ્નથી આપે મને ભગવાન શ્રી નારાયણનું સ્મરણ કરાવી ઉપકૃત કર્યો છે। પ્રાચીન ઇતિહાસમાં એક વખત ભગવાનના ધર્મોના સંબંધે જે અદ્ભુત ચર્ચા થઈ હતી તેનું મને સ્મરણ આપના આ પ્રશ્નથી થઈ જાય છે। આ ઇતિહાસના શ્રવણથી આપને આપના પ્રશ્નોનું સમાધાન થશે। તેમણે કહ્યું, શ્રી સ્વયંભૂ મનુના એક પુત્રનું નામ પ્રિયવ્રત હતું। પ્રિયવ્રતના પુત્ર આગનિર્ધ અને આગનિર્ધના પુત્ર નાભી હતા।
નાભીના પુત્ર ઋષભદેવ અને ઋષભદેવને 100 પુત્રો હતા. આ 100 પુત્રો વેદોમાં પારંગત હતા. 100 પુત્રોમાં સૌથી મોટા ભરત હતા. તેમના નામ ઉપરથી જ જે ખંડ અજનાબ કહેવાતો હતો તે ભારતના નામથી આગળ જતા પ્રસિદ્ધિ પામ્યો. આ ઋષભદેવના ભરતજી સિવાયના 9 પુત્રો 9 દ્વીપોના સ્વામી થયા અને 81 પુત્રો કર્મકાંડની રચના કરવાવાળા બ્રાહ્મણો થયા. ફરી સમજવા જઈએ તો ઋષભદેવના 100 પુત્રોમાંથી એક પુત્ર ભરતજી, 9 પુત્રો 9 દ્વીપોના સ્વામી એટલે 10 અને 81 પુત્રો કર્મકાંડની રચના કરવાવાળા, આમાં 10 અને બીજા 81 એમ 91 પુત્રો. પછીના બાકીના 9 પુત્રો તો સદગુણ સંપન્ન યોગેશ્વરો થયા. આ 9 પુત્રોના નામ 1 કવિ, 2 હરિ, 3 અંતરિક્ષ, 4 પ્રબુદ્ધ, 5 પીપલાયન, 6 આવિહેત્રી, 7 ધ્રુમિલ, 8 ચમસ અને 9 કરભાજન હતા. આ 9 પુત્રો અત્યંત પ્રભાવશાળી, પરમાર્થ તત્વના ઉપદેશક, આત્મવિદ્યામાં પારંગત અને દિગંબર હતા. આ મુક્ત પુરુષો ઈચ્છિત ગતિ પણ કરી શકતા. એક વખત અજનાબ ખંડમાં શ્રી નિમિ રાજા ઋષિઓ દ્વારા મહાન યજ્ઞ કરાવી રહ્યા હતા. સૂર્ય સમાન અત્યંત તેજસ્વી આ 9 યોગેશ્વરો પોતાની ઈચ્છા અનુસાર ભ્રમણ કરતા કરતા નિમિ રાજાના યજ્ઞ સ્થળે આવી પહોંચ્યા. આવા પરમ ભગવદીઓના દર્શન થતાં જ મહાત્મા નિમિ રાજા, અગ્નિદેવ તથા સૌ પ્રિયજનો આ દિવ્ય દિગંબર યોગેશ્વરોના સ્વાગત માટે તો ઊભા થઈ ગયા અને યજમાન શ્રી નિમિ રાજાએ અત્યંત પ્રસન્નતાપૂર્વક સૌ યોગેશ્વરોને ઉત્તમ આસન ઉપર બેસાડ્યા. અત્યંત આનંદ, પ્રેમ અને ભાવપૂર્વક તેમના અર્ચન કર્યા બાદ તેમણે તેમની આજ્ઞા પ્રાપ્ત કરી વિનયપૂર્વક પ્રશ્ન પૂછવાનો પ્રારંભ કર્યો. તેમણે કહ્યું, હું આપ સૌને શ્રી વિષ્ણુ ભગવાનના પાર્ષદ માનું છું. પ્રાણી સૃષ્ટિમાં મનુષ્ય શરીર અતિ દુર્લભ છે. તેમ છતાંય મનુષ્ય શરીર ક્ષણભંગુર પણ છે. આ સંસારમાં એક અર્ધી ક્ષણ પણ જો સાચો સત્સંગ થઈ જાય તો મનુષ્ય માટે કલ્યાણનો દરવાજો ખુલી જ જાય. માટે હે મુનિવરો, જો અમે અધિકારી હોઈએ તો આપ અમને ભગવત ધર્મ અંગે ઉપદેશ આપો. મહાત્મા નિમિનો પ્રશ્ન સાંભળીને યોગેશ્વરોએ સભા મધ્યે ઉપસ્થિત ઋત્વિજો અને નિમિ રાજાને અત્યંત પ્રેમથી ઉત્તર આપવાની શરૂઆત કરી. નારદજી શ્રી વસુદેવજીને કહે છે કે આ સૌ યોગેશ્વરો આત્મવિદ્યામાં પારંગત હતા અને સૂક્ષ્મ અને સ્થૂળ એવા સમગ્ર જગતને ભગવત સ્વરૂપે જોવાવાળા હતા. નિમિ રાજાએ તેમને 9 પ્રશ્નો પૂછ્યા હતા અને આ 9 યોગેશ્વરો હતા. 9 યોગેશ્વરોએ એક પ્રશ્નોનો અતિ ઉત્તમ જવાબ આપ્યો હતો. તે દરેક પ્રશ્ન અને તેના ઉત્તરો હું તમને સંભળાવી રહ્યો છું. જે યોગેશ્વરોએ જે પ્રશ્નોનું સમાધાન કર્યું હતું તેમના નામ પણ હું આપને જણાવીશ. આમ કહી તે સહેજ મૌન ધારણ કરે છે.
બસ ભગવત ધર્મ અંગે આટલું સાંભળતા જ વસુદેવજી નારદજીના મુખમાંથી વહેતી વાણીના પ્રવાહને સાંભળવા અત્યંત સાવધાન થઈ જાય છે. થોડીક ક્ષણો પછી પુનઃ નારદજી કહે છે, વસુદેવજી, તે સમય નિમિ રાજાએ તે યોગેશ્વરોને ભગવત ધર્મ એટલે શું એમ પૂછ્યું હતું, અને તેનો જવાબ પહેલા યોગેશ્વર શ્રી કવિએ આપ્યો હતો. તે હું આપને સંભળાવું છું. આ મનુષ્ય દેહ, ગેહ, પુત્ર, ધન વગેરેમાં અહંભાવ અને આસક્તિ રાખતો હોવાથી સર્વ તરફથી ભય જ પામતો હોય છે. અને નિર્ભય થયા સિવાય તો ઈશ્વરના માર્ગે ગમન થાય જ કેવી રીતે? તમામ પ્રકારના ભયને દૂર કરવા માટેનું શ્રેષ્ઠ સાધન તો ભગવાનના ચરણની સેવા જ છે. જેમને તત્વજ્ઞાનની સમજ નથી તેમણે ભગવત ધર્મો જ સરળ ઉપાયો છે તે માનવું. આ ધર્મોનો આશ્રય કરવાથી પ્રમાદ પેદા થતો નથી કે વિઘ્નો પણ તેને નડી શકતા નથી. કાયાથી, વાણીથી, ઇન્દ્રિયોથી, બુદ્ધિથી, અહંકારથી તેમજ સહજ ચાલી આવતી વાસનાના સ્વભાવથી મનુષ્ય જે કર્મો કરે છે તે બધા જ કર્મો પૂર્ણ પુરુષોત્તમ નારાયણને અર્પણ કરવા જોઈએ. તે જ સર્વજન માટે સરળ ભાગવત ધર્મ છે. આટલું કહી નારદજી ફરી શાંત થાય છે. ભગવદ્ ગીતામાં 5મા અધ્યાયના 9મા અને 10મા શ્લોક પણ આમ જ કહ્યું છે કે બોલતા, આપતા, લેતા, આંખો મીચી ઉઘાડતા, ઇન્દ્રિયો વિષયો માહી વર્તે છે તેમ ધારતો, બ્રહ્મને અર્પીને કર્મો કરે જે સંગને ત્યજી, જલ કમલની પેઠે પાપે લેપાય તે નહીં. એટલે કે જે જન્મધારી મનુષ્ય જળ કમળવત અસંગી રહીને બોલતા, ચાલતા, આપતા, લેતા, આંખો બંધ કરતા, ઉઘાડતા, તે એમ જ ધારી લે કે આ ઇન્દ્રિયો વિષયોમાં જ વર્તે છે, માટે બધા જ કર્મો હું બ્રહ્મને અર્પણ કરું છું, તો તે પાપથી લેપાયમાન થતો નથી. આગળ યોગેશ્વર કવિ કહે છે કે ભયનું ઉત્પત્તિ સ્થાન ભગવાનની માયા જ છે, માટે ભગવાનને ભજવાથી જ ભયનો નાશ થાય છે તે નિશ્ચિત છે. કારણ કે જીવ ભગવાનની સેવા, સ્મરણ, ભક્તિ વગેરેથી વિમુખ થાય ત્યારે તે ભગવાનને ભૂલી જાય છે. તેથી માયા તેનો પ્રભાવ પાડવા જ માંડે છે. એટલે જ દ્વૈત બુદ્ધિ પેદા થાય છે અને આવી બુદ્ધિથી ભય પેદા થાય છે. સંસાર પણ સત્ય નથી. તેથી સત્ય સ્વરૂપ ભગવાનમાં જ મનને ભજન, કીર્તન અને સ્મરણ અર્થે રોકી લેવું જોઈએ. આ માટે ભગવાનની લીલા કથાઓનું શ્રવણ, કીર્તન અને નામ સ્મરણ કરતા જ રહેવું. ધીરે ધીરે ભક્તમાં ભગવાન પ્રત્યે ભાવ અને પ્રેમના ઉભરા આવશે. પછી તો ફળ સ્વરૂપે આવા ભક્તો ક્યારેક ક્યારેક હસશે, રડશે, ક્યારેક ચિંતન કરશે, કીર્તન કરશે, નાચશે. આમ તે ધીરે ધીરે સમગ્ર વિશ્વમાં સર્વત્ર હરિદર્શન કરતો થઈ જાય છે. આ રીતે ભગવાન પ્રત્યે આરાધના કરતા કરતા અનુરાગના અંકુરોનો આવિર્ભાવ થાય છે. જે રીતે ભોજન કર્યા પછી સંતોષ, પોષણ અને ક્ષુધા નિવૃત્તિ એ ત્રણેયનો ભાવ એક સાથે સાંપડે છે, તેમ પ્રભુના શરણમાં જતા ભક્તને એકી સાથે ભક્તિ, વૈરાગ્ય અને ભગવાનના સ્વરૂપની અનુભૂતિ થાય છે. અને આ ત્રણેયની પ્રાપ્તિ થતા અનન્ય શાંતિનો સાક્ષાત્કાર થાય છે. આમ અજ્ઞાની મનુષ્યો પણ શરીરથી, વાણીથી, ઇન્દ્રિયોથી, બુદ્ધિથી કે અહંકારથી થતા સ્વભાવ પ્રમાણે કરેલ દરેક કર્મ અત્યંત ભાવપૂર્વક
પરમાત્માને અર્પણ કરે તે જ ભગવત ધર્મ છે. આટલું સાંભળતા વસુદેવજી પ્રસન્ન થાય છે. કૃષ્ણમ વંદે જગદગુરુ, કૃષ્ણમ વંદે જગદગુરુ, કૃષ્ણમ વંદે જગદગુરુ.